BFS subject. Today we see our last topic is the functions of the merchant banking. એટલે કે મર્ચન્ટ બેન્કિંગનું કાર્ય શું છે એ આપણે જોવાનું છે. It is a mandatory to appoint the merchant banker who is acting as a lead manager. એટલે કે મર્ચન્ટ બેન્કર છે એને અપોઇન્ટ કરવામાં આવે છે. who acting as a lead manager છે શું કહે છે? લીડ મેનેજરનું કાર્ય કરે છે ફોર ધ પબ્લિક ઇસ્યુ. એટલે કે જ્યારે જાહેર જનતા માટે શેર ઇસ્યુ કરવામાં આવે છે ત્યારે એક લીડ મેનેજર તરીકેનું કામ કોણ કરે છે? તો કે મર્ચન્ટ બેન્કર. ઇટ મીન્સ પબ્લિક ઇસ્યુ શુડ બી મેનેજડ બાય ધી મર્ચન્ટ બેન્કર. એટલે કે પબ્લિકની જે ઇસ્યુ કરવામાં આવે છે, શેર ઇસ્યુ કરવામાં આવે છે, એ મેનેજડ કોણ કરે છે? તો કે મર્ચન્ટ બેન્કર. ઇન્ડસ્ટ્રીઝ ઇન ધ ફિલ્ડ ઓફ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, સિમેન્ટ, petrochemicals, chemicals, fertilizers and other have developed after the year 1960 in India. એટલે કે 1960 પછી આ બધી ઇન્ડસ્ટ્રી છે એ શું થઈ હતી? ડેવલપ થઈ હતી. These industries do not necessarily require the specialized and expert services in the field of promotion project. એટલે કે પ્રમોશનલ સર્વિસીસ, ફાઇનાન્શિયલ સર્વિસીસ એટલે કે ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ, કેપિટલ એટલે કે કેપિટલ ઇસ્યુ મેનેજમેન્ટ એન્ડ અધર્સ. ઇમ્પોર્ટન્ટ સર્વિસ ઇઝ પ્રોવાઇડેડ બાય ધી મર્ચન્ટ બેન્કર એઝ અ સ્પોન્સર ઓફ ધી કેપિટલ ઇસ્યુઝ. એટલે કે ત્યારે મર્ચન્ટ બેન્કરની સર્વિસ આ રીતની હતી તો કે એમાં સ્પેશિયલાઇઝડ નોલેજ અને એક્સપર્ટ સર્વિસ છે એની જરૂર પડતી હતી. કે શેના માટે? તો કે પ્રોજેક્ટ પ્રમોશન માટે, ફાઇનાન્શિયલ સર્વિસીસ માટે, કેપિટલ ઇસ્યુઝ માટે એન્ડ અધર્સ. Important services is provided by the merchant banker as a sponsor of the capital issue. એટલે કે એ સ્પોન્સર તરીકેનું કામ કરતા હતા. The important services which are rendered by the merchant banker are as follows. The merchant banker assist the promoters in promoting the project. એટલે કે મર્ચન્ટ બેન્કરનું કામ શું છે? તો કે એ આસિસ્ટ ડાયરેક્ટ કરે છે પ્રોમોટર્સ ઇન પ્રોમોટિંગ ધી પ્રોજેક્ટ. એટલે કે નવા નવા પ્રોજેક્ટ છે, નવા નવા બિઝનેસની અંદર કંઈક ડેવલપમેન્ટ કરે એને પ્રમોટ કરવાનું કામ કોણ કરે છે? ને આસિસ્ટ કરવાનું કામ કોણ કરે છે? તો કે મર્ચન્ટ બેન્કર. સેકન્ડ વન ઇઝ આસિસ્ટન્ટ ઇન ધી કોર્પોરેશન ઓફ ધી કેપિટલ સ્ટ્રક્ચર. ધેટ્સ ટુ સે ટાઈપ્સ ઓફ ધી સિક્યુરિટી ટુ બી ઇશ્યુડ ફોર રેઝિંગ ધી લોંગ ટર્મ કેપિટલ. એટલે કે અહીંયા આસિસ્ટન્ટ્સ તરીકેનું કામ કરે છે. કોમ્પોઝિશન્સ ઓફ ધી કેપિટલ સ્ટ્રક્ચર એટલે કે કેપિટલ સ્ટ્રક્ચરની અંદર આસિસ્ટન્ટ એક ડાયરેક્શન્સ પ્રોવાઈડ કરે છે. તો કે ધેટ્સ ટુ ધી ટાઈપ્સ ઓફ સિક્યુરિટી ટુ બી ઇશ્યુડ ફોર ધ રેઝિંગ ધી લોંગ ટર્મ કેપિટલ. એટલે કે લોંગ ટર્મ કેપિટલ રેઝ કરવા માટે કયા ટાઈપની સિક્યુરિટીઝ છે જે ઇસ્યુ કરવી જોઈએ? એટલે કે ઓનર કેપિટલ ઇસ્યુ કરવું જોઈએ કે ડેપ્ટ કેપિટલ એટલે કે ઇક્વિટી બહાર પાડવા જોઈએ, ડિબેન્ચર બહાર પાડવા જોઈએ, પ્રેફરન્સ શેર બહાર પાડવા જોઈએ. એ દરેક વસ્તુનું આસિસ્ટન્ટ ડાયરેક્શન કરવાનું કામ, દોરવણી આપવાનું કામ કોણ કરે છે? તો કે મર્ચન્ટ બેન્કર. થર્ડ વન ઇઝ આસિસ્ટન્ટ ઇન ધી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. એટલે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે એને પણ આસિસ્ટન્સ કરવાનું કામ કોણ કરે છે? મર્ચન્ટ બેન્કર. ફોર્થ વન આસિસ્ટન્ટ ઇન ધી મર્જર એન્ડ ટેક ઓવર. એટલે કે ઘણી વખત બે કંપનીઓ ભેગી થતી હોય તો ત્યારે મર્જ કરવાનું કામ અથવા તો ટેક ઓવર એટલે કે એક કંપની બીજી કંપનીને ટેક ઓવર કરી લે તો ત્યાં પણ આસિસ્ટન્ટ તરીકેનું કામ કોણ કરે છે? તો કે મર્ચન્ટ બેન્કર. ફિફ્થ વન ઇઝ રેન્ડરિંગ સર્વિસીસ ઇન ધ વેલ્યુએશન ઓફ ધી અસેટ્સ એન્ડ ઇન ધ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ. એટલે કે અસેટ્સનું વેલ્યુએશન કરવાનું અને ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કરવાનું કામ કોણ કરે છે? તો કે મર્ચન્ટ બેન્કર. નેક્સ્ટ the merchant bankers provide the assistance in the appointment of underwriters, bankers and appointment of the registrar to deal with these shares applications and the listing of the security. એટલે કે મર્ચન્ટ બેન્કર છે એ આસિસ્ટન્ટ તરીકેનું કામ કરે છે કે જ્યાં એ અપોઇન્ટ કરશે અંડરરાઇટર્સને, બેન્કર્સને એન્ડ અપોઇન્ટ ઓફ ધી રજિસ્ટ્રાર ટુ ડીલ વિથ ધી શેર કેપિટલ એપ્લિકેશન્સ એન્ડ લિસ્ટિંગ ઓફ ધી સિક્યુરિટી. આ દરેકમાં જે કામ છે અપોઇન્ટ કરવાનું કામ કોનું છે? તો કે મર્ચન્ટ બેન્કરનું. સેવન્થ વન ઇઝ રેન્ડરિંગ સર્વિસીસ એઝ અ લીડ મેનેજર. લીડ મેનેજર તરીકેનું કામ પણ કોણ કરે છે? તો કે મર્ચન્ટ બેન્કર. એઇથ વન ઇઝ પ્રોવાઇડ ધી ગાઈડન્સ ટુ પ્રોમોટર્સ રિગાર્ડિંગ ધી અવેલેબિલિટી ઓફ ધી માર્કેટિંગ પ્રોસ્પેક્ટર્સ. એટલે કે માર્કેટની અંદર શું છે એનું પ્રમોટ કરવાનું કામ, એને ગાઈડન્સ આપવાનું કામ કોણ કરે છે? તો કે મર્ચન્ટ બેન્કર. નાઇન્થ વન ઇઝ સ્પેશિયલ આસિસ્ટન્સ ટુ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ. એટલે કે નાના પાયાની ઇન્ડસ્ટ્રીઝ છે તો એને સ્પેશિયલ આસિસ્ટન્સ કરે કે જેના કારણે એનો બિઝનેસ ડેવલપ કરી શકે.
10th one is manage the portfolio to individuals and the institutions, એટલે કે પોર્ટફોલિયોનું મેનેજમેન્ટ કરવાનું કામ પણ કોનું હોય છે તો કે મર્ચન્ટ બેન્કર્સનું. આસિસ્ટ ઇન ધી પ્રાઇવેટ પ્લેસમેન્ટ ટુ રેઝ ધી કેપિટલ, એટલે કે ઘણી વખત પ્રાઇવેટ પ્લેસમેન્ટ એટલે કે અંદરો અંદર જ તો કે રાઇટ શેર ઇસ્યુ કરીને અથવા તો એના એમ્પ્લોઈઝ છે એને સૌથી પહેલાં શું કહેવાય છે તો કે આપે છે, ઇન્વિટેશન આપે છે કે એના શેર ખરીદે કંપનીના, તો એને પ્રાઇવેટ પ્લેસમેન્ટ છે એનું પણ આસિસ્ટ કરવાનું કામ કે જેના થ્રુ તમે કેપિટલ રેઝ કરી શકો છો, તો એ આસિસ્ટ કરવાનું કામ પણ કોનું હોય છે તો કે મર્ચન્ટ બેન્કરનું. 12th one is assist in the obtaining the foreign currency loan from the financial institutions and the foreign bank, એટલે કે ફોરેન કરન્સી લોન લેવાની હોય ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ પાસેથી અથવા તો ફોરેન બેંક પાસેથી, તો એ કામ પણ કોણ કરે છે તો કે મર્ચન્ટ બેન્કર. 13th one is provide the suggestions in a respect of the development of the technology, જેમ જેમ ટેકનોલોજીનું ડેવલપમેન્ટ થાય છે તો એ મુજબનું એનું સજેશન એ ટાઈપનું એ શું કરે છે પ્રોવાઈડ કરે છે. સો however all the merchant bankers do not offer all these services which are mentioned above. They provide the services according to their specializations, એટલે કે એના સ્પેશિયલાઇઝેશન્સ મુજબ એ સર્વિસ શું કરે છે પ્રોવાઈડ કરે છે. તો provide the service as per their categories. There it is to be noted that the merchant bankers fall into the into the fourth કેટેગરી, એટલે કે આ દરેક કેટેગરીઝ છે એની અંદર એ કેટેગરી મુજબ એ શું આપે છે વર્ક આપે છે અને એ મુજબ એની સર્વિસ હોય છે. ઇફ એની ક્વેરીઝ અબાઉટ ધીસ ટોપિક ધેન પ્લીઝ ટેલ મી. અને અહીંયા આપણું IBFS સબ્જેક્ટનું યુનિટ 1 અને યુનિટ 1નું ચેપ્ટર 2 બંને શું થાય છે કમ્પ્લીટ થાય છે, એટલે કે આપણું અહીંયા ફર્સ્ટ યુનિટ IBFS છે કે જેની અંદર 2 ચેપ્ટર હતા એ બંને ચેપ્ટર શું થાય છે કમ્પ્લીટ થાય છે. ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી સી ધી પ્રોડક્શન મેનેજમેન્ટ સબ્જેક્ટ ઇન વિચ અવર થર્ડ ચેપ્ટર વિલ બી સ્ટાર્ટેડ. આપણે ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ઇફ એની ક્વેરીઝ અબાઉટ ધીસ યુનિટ or this question then please tell me. Thank you.